નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે કેલ પંડ્યા. છોટાઉદેપુર જિલ્લામાં નશાના કારોબારીઓ અને ડ્રગ્સ માફિયાઓ સામે લાલ આંખ કરનારી એસઓજી પોલીસને એક બહુ મોટી અને ઐતિહાસિક સફળતા સાંપડી છે. જિલ્લાના અંતરિયાળ ગણાતા રાઠ વિસ્તારના કોલિયાથોર ગામેથી પોલીસે લાખો રૂપિયાની કિંમતનો વનસ્પતિજન્ય ગાંજાનો મસમોટો જથ્થો ઝડપી પાડ્યો છે. છોટાઉદેપુર એસઓજી પોલીસની ટીમને એક અત્યંત સચોટ અને ખાનગી બાતમી મળી હતી કે રાઠ પંથકના કોલિયાથોર ગામે રહેતા એક સ્થાનિક ખેડૂતે પોતાના ખેતરમાં કાયદેસરના પાકની આડમાં પ્રતિબંધિત નશાકારક વનસ્પતિ એવા ગાંજાના છોડનું મોટા પાયે વાવેતર કર્યું છે. આ ચોક્કસ ઇન્ટેલિજન્સ ઇનપુટના આધારે એસઓજીના ઉચ્ચ અધિકારીઓના નેતૃત્વમાં એક સ્પેશિયલ ટીમે કોલિયાથોર ગામના સીમાડામાં આવેલા આ શંકાસ્પદ ખેતરમાં ત્રાટકીને ચારે તરફથી ઘેરાબંધી કરી લીધી હતી. પોલીસે જ્યારે ખેતરમાં ઉતરીને તપાસ કરી ત્યારે અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. ખેતરમાં સામાન્ય છોડની વચ્ચે છુપાવીને વાવવામાં આવેલા વનસ્પતિજન્ય ગાંજાના એક બે નહીં પરંતુ કુલ 508 જેટલા લીલાછમ છોડ લહેરાઈ રહ્યા હતા. પોલીસે આ તમામ પ્રતિબંધિત છોડને મૂળમાંથી ઉખાડીને તેનો કબજો લીધો હતો, જેનું વજન કરતા આશરે 156 કિલોગ્રામ જેટલો મસમોટો જથ્થો હોવાનું સામે આવ્યું હતું, જેની આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બજાર કિંમત મુજબ ₹78.15 લાખ આંકવામાં આવી રહી છે. એસઓજી પોલીસે આ ગેરકાયદેસર નશાની ખેતી કરવાના ગુનામાં ખેતરના મૂળ માલિક ઉદલિયા બુચરાભાઈ રાઠવાની સ્થળ પરથી જ એનડીપીએસ એક્ટ હેઠળ ધરપકડ કરી લીધી છે. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપી આ લીલા ગાંજાની લણણી કરીને સૂકવ્યા બાદ છોટાઉદેપુર અને આસપાસના જિલ્લાઓમાં સપ્લાય કરવાનો મોટો પ્લાન ધરાવતો હતો. હાલમાં પોલીસે આ મસમોટો મુદ્દામાલ જપ્ત કરી લીધો છે અને આ નશાના નેટવર્કના તાર અન્ય કયા બુટલેગરો કે પેડલર્સ સાથે જોડાયેલા છે તે દિશામાં કડક રિમાન્ડ મેળવી આગળની સઘન તપાસ શરૂ કરી છે. ગત રોજ અમારા એસઓજી સબ ઇન્સ્પેક્ટર મયુરસિંહ જાદવને માહિતી મળી હતી કે કોલિયાથોર નામના ગામમાં ઉદલિયાભાઈ રાઠવા નામના વ્યક્તિ પોતાના ખેતરમાં કોઈ નાર્કોટિક્સનો જથ્થો વાવીને એની ખેતી કરી રહ્યા છે. જે બાતમી આધારે એમની ટીમ સાથે એમણે ત્યાં રેડ કરી હતી. રીડિંગ પાર્ટીના અધિકારી તરીકે પીઆઈ આરજે જાડેજા હાજર હતા. સાથે ટીમના મેમ્બરોમાં કાઉસિંગભાઈ, મુકેશભાઈ, મિનેશભાઈ, છત્રસિંહભાઈ, મિતેશભાઈ, દશરથભાઈ, વિક્રમભાઈ, મહેશભાઈ, પ્રવીણભાઈ અને ધર્મિષ્ઠાબેન પણ જોડાયા હતા અને સમગ્ર ટીમને રેડમાં સફળતા મળી હતી. 78,15,000 રૂપિયા જેટલો અને 156 કિલો અને 300 ગ્રામ જેટલો ગાંજો ત્યાં તેમને મળ્યો હતો. જે ગાંજાને પકડીને ઉદલિયા રાઠવાને સાથે ધરપકડ કરીને કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.